કરીએ બરાબર, અને એને સાતડીને ફ્રૂટમાં અને ઘીમાં તરબોળ છે. તમે આ આખું ઉપવાસનું ઉપર ગાર્નિશ કરેલા છે કોથમીરની વડી જે કે સિમ્પલમાં. ગ્રીન પીસ નો ક્રશ મસાલો યુઝ કરીએ. સરસ મજાની. જો એમાં શું છે હું તમને કહી દઉં. ચાલો દોસ્તો, આજે અમે આવી ગયા છે જી દાદા ફરસાણમાં, જેની શાખા 130 વર્ષથી જૂની અને જાણીતી સુરતની સૌથી ફેમસ ઊંધિયાની સ્પેશિયાલિટીમાં સૌથી ફેમસ છે તે જી દાદા ફરસાણ માર્ટમાં. આપણે ઉત્તરાયણની તૈયારી તો રંગે ચંગે શરૂ કરી દીધી છે, માટે આપણું સુરત ફેમસ છે બરાબર. આપણા લોકોને પતંગની સાથે સાથે જે ઊંધિયું પૂરી છે, રતાળુ પૂરી છે, એ લીલી તુવેરની કચોરી બરાબર, એ બધા માટે જે છે જી દાદા આપણું ફેમસ બજારની બ્રાન્ચમાં આપણે મળી રહ્યા છે રવિભાઈને. તો રવિભાઈ આપણને સમજાવશે કે આ કેટલા વર્ષ જૂની બ્રાન્ચ છે, આની હિસ્ટ્રી શું છે, તમે કેટલું અહીંયા વિક્રી થાય છે, એ બધું અમારા વ્યુઅર્સને તમે સમજાવશો. પ્રિયંકાબેન, તમે આવ્યા અમારી દુકાને જી દાદા પર. આ અડાજન યુનિટ છે. અહીંયા ઊંધિયું, લીલી તુવેરના કચોરી જે આપણી બનાવે છે, બહુ ફેમસ આઈટમ છે આ સિઝનમાં. અને આ દુકાનને 15 વર્ષ થયા છે અને અમારી પેઢીને 125 વર્ષ થયા છે. આ ચોથી પેઢી છે જે ફાસ્ટમાં અહીંયા એટલી લાંબી લાઈન હોય, તમારે એકાદશી હોય, શ્રાવણ હોય, કંઈ પણ હોય, તમારો નંબર નહીં લાગે એટલું. એટલે અમે અહીંયા આજે મોર્નિંગમાં આવ્યા છે કે આપણે ભાઈ થોડા ફ્રી થઈને આપણને થોડુંક ઇન્ટરવ્યૂ આપે, આપણને સમજાવે કે શું છે અહીંયા. તો અહીંયા તમને ફરાળી વસ્તુ પણ ઉપવાસની ઘણી બધી અવેલેબલ છે. આટલી મોટી ફરાળની આઈટમો છે અમારી લિસ્ટ. આ ફરાળનું મેનુ, ફરાળી પેટીસ, ફરાળી સાબુદાણા વડા, પાત્રા, મુઠિયા, રતાળુ કટલેસ છે, સમોસા છે, સાબુદાણા ખીચડી છે, સિંગ આલુ ભાજી છે. મતલબ અહીંયા તમને આખી એક થાળી મળશે ફરાળ માટે પણ. પણ આપણે સ્પેશિયલી અહીંયા શું કરવા આવ્યા છે, ઊંધિયાની સ્પેશિયાલિટી છે અને જી દાદાના ખાસ સ્પેશિયલ ઇન્ગ્રેડિયન્ટ ટેસ્ટ કરવાના છે. કેવું ટેસ્ટ કહેવાનું છે, એની રેસીપી શું છે, એ આપણે આજે એક્સપ્લોર કરીશું જી દાદામાં. ઊંધિયું સૌથી મહત્વનું છે કે અમે કાચી ધાણીના સિંગ તેલમાં જ ઊંધિયું બનાવીએ. બીજું કોઈ તેલ, રિફાઇન્ડ ઓઇલ નહીં, કોઈ બીજું તેલ નહીં. સ્પેશિયલી સિંગ તેલ, જે આપણું ગુજરાતની સ્પેશિયાલિટી, આપણા ગુજરાતીઓ સ્પેશિયલ સિંગ તેલ વધારે ખાય છે, જેમાં ટેસ્ટ છે, ફ્લેવર હોય, એ બધું એ તેલમાં જ ખાવું જોઈએ. જી બિલકુલ. અને મસાલાથી ભરપૂર નથી હોતું અમારું ઊંધિયું. ટેસ્ટી હોય છે. કોઈ પેકેટ મસાલા નહીં, કોઈ ગરમ મસાલા નહીં, કશું જ નહીં. બહુ જ ટ્રેડિશનલ અને સિમ્પલ રીતે ઊંધિયું બને. પણ એને બનાવવાની જે પ્રોસેસ છે, એની જે કાળજી છે, એ મહત્વની છે. નહીં કે ઇન્સ્ટન્ટ, જે આજકાલ બધાને આદત પડી ગઈ છે ઇન્સ્ટન્ટ ખાવાની, એ રીતના ઊંધિયું નહીં બને અમારું. ઊંધિયું બહુ જ વ્યવસ્થિત અને ઓથેન્ટિકલી બને છે. અહીંયા ઊંધિયું જે જૂના આમના જે પેઢી દર પેઢી બનાવતા આવ્યા છે બરાબર, તે રીતે એ લોકો ટ્રેડિશનલ વે થી એકદમ પ્રોસેસ કરીને ઊંધિયું બનાવે છે. બિલકુલ. અને અમારે ત્યાં 365 દિવસ ઊંધિયું અમે બનાવીએ છીએ. 365 જે હા જી, સુરતમાં ખાલી એક જ અમે છે જી દાદા, જે 365 દિવસ તમને ઊંધિયું આપે. લીલી તુવેરની કચોરી પણ અમે 365 દિવસ આપીએ. દાણા અમે અમારો ફ્રોઝન કરીએ, જે અમને આવનારા 6 મહિના સુધી દાણા યુઝ થાય અમારા. અને એ દાણાની કચોરી અમે આખું વર્ષ ગ્રાહકને ખવડાવીએ. શિયાળામાં ખરેખર જ આ લીલી તુવેરની કચોરી છે, ઘૂઘરા છે, ઊંધિયું છે, એ અમારા ગુજરાતીઓનું સ્પેશિયલ છે. અને હું જે તમને લઈને આવી છું જી દાદા શોપ, એ તમે કોઈને પણ સર્ચ મારશો, અહીંયાના રેટિંગ પણ એટલા જ હાઈ આવે છે. અને અહીંયા એટલી બધી, હું ખરેખર કહું, ઉપવાસમાં, એકાદશીમાં, શ્રાવણમાં, કોઈ પણ ઉપવાસમાં અહીંયા એટલી બધી લાઈન લાગેલી હોય છે ફરાળી માટે. અને આ ઊંધિયું ભાઈએ કીધું તેમ 365 દિવસની વિક્રી થાય છે.
તો તમે જોઈ શકો છો, તમે સમજી શકો છો કે ઊંધિયાના અહીંયા કેટલા દીવાનાઓ છે. આપણે આજે એક્સપ્લોર કરીશું સુરતનું સ્પેશિયલ જી દાદાની થાળી, જે પણ આની અંદર હોય છે, ફરાળી પેટીસ થી લઈને એક મિનિટ મને આપજો. પ્રિયંકાબેન, અચ્છા. અને આ તુવેરનો અમારો મસાલો, તુવેરના દાણાને અમે ક્રશ કરીએ, બરાબર, અને એને સાતડીને એમાં મસાલો તૈયાર કરીએ. બરાબર છે. આમાં પણ કોઈ ગરમ મસાલો નહીં, કોઈ એક્સ્ટ્રા કશું નહીં, નેચરલ મસાલામાંથી ટેસ્ટ કરાવવામાં આવે. લીલું લસણ યુઝ કરીએ અને લસણ વગરના પણ મળે, જૈન પણ મળે જી. ઊંધિયામાં પણ અમારી 3 વેરાયટી હોય છે. એક પ્યોર જૈન ઊંધિયું, બરાબર, જેમાં કંદમૂળ કશું ના આવે, અને એક સ્વામિનારાયણ ઊંધિયું જેમાં કંદમૂળ આવે પણ લસણ ના આવે, અને એક આપણું ઓરિજિનલ સુરતી ગ્રીન ગાર્લિક ઊંધિયું, જે બધાનું ફેવરેટ, એ તો અહીંયા હોય જ. અને એક ચોથું ઊંધિયું અમારા સૌરાષ્ટ્રના કાઠિયાવાડી લોકો માટે પણ અમે બનાવીએ છીએ, રેડ ઊંધિયું, બરાબર. એમાં લીલું નહીં પણ લાલ મરચાંનું એડિશન કરીને એને પ્યોર લસણમાં, સૂકા લસણમાં અને લાલ મરચાંના ગ્રેવીમાં તૈયાર કરીને કાઠિયાવાડી ઊંધિયું તૈયાર થાય. બહારથી ક્રિસ્પી, અંદરથી એકદમ મસાલો નથી લાગતો, લીલું લસણ એટલું સરસ અંદર ભૂલી જાય મોંમાં એવો મસાલો છે, અને ખૂબ જ સરસ. જો મોઢામાં મૂકતા બહારથી ક્રન્ચી, અંદરથી સોફ્ટ લાગે. ચાલો આપણે હવે સારી ટેસ્ટ કરીએ. આ જુઓ, અહીંયાનો સ્પેશિયલી ગાજરનો હલવો છે, મસ્ત ડ્રાયફ્રૂટમાં અને ઘીમાં તરબોળ, એકદમ ઘરમાં બનેલો હોય તેવો જ તમને અહીંયા ગાજરનો હલવો મળી જશે. ઉપવાસના સ્પેશિયલી સરસ મજાના સિંગના લાડુ છે. તમે આ આખું ઉપવાસનું કાઉન્ટર છે અહીંયા. આ જે છે ફરાળી કટલેસ છે, એકદમ હાર્ટ શેપની સરસ મજાની સિંગદાણા ઉપર ગાર્નિશ કરેલા છે. આ જો ખૂબ જ સરસ ચાસણીમાં તરબોળ એવા ગુલાબ જામુન છે. અહીંયા જે છે એ આલુની સબ્જી, બટાકાની સૂકી ભાજી કહે છે ઉપવાસની, એ છે. આ જે છે ફરાળી ખીચડી છે, અને આ ફરાળી પેટીસ છે, અને સાબુદાણાના વડા છે જે ખાસા ઉપડી ગયા છે. સુરતનું સ્પેશિયલ ઢોકળા, ઈદડા છે, ખાંડવી છે સરસ મજાની તલ અને રાઈની વઘારવાળી, આ પાત્રા છે, મુઠિયા છે, ખૂબ જ સુંદર દેખાય છે. જે આ ખમણી છે, આના હાથની જે બનાવવામાં આવે છે ઘીમાં તરબોળ સરસ મજાની વેડમી, જેને પૂરણપોળી પણ કહેવામાં આવે છે, તે છે. જો કાફી ક્રિસ્પી, અને આ ખમણ છે આપણા. અચ્છા, આ મહારાષ્ટ્ર સ્પેશિયલ કોથમીર વડી, કોથમીરની વડી જે કહે સિમ્પલ ભાષામાં, તે પણ મહારાષ્ટ્રમાં એને કોથમીર વડી કહેવામાં આવે છે, તે છે. આ જે છે પેટીસ છે, આ આપણે ખૂબ જ સુંદર દેખાય છે, જે એકદમ ક્રિસ્પી છે. અને આ જે છે લીલી તુવેરના ઘૂઘરા છે. અચ્છા, જે ચીઝ લવર્સ હોય એની માટે ચીઝ સમોસા પણ છે, જે અલગ અલગ સ્ટાઇલમાં વણેલા છે. જુઓ, આ જે છે તેમના ત્રિરંગી ઢોકળા છે. હવે આ ત્રિરંગી ઢોકળામાં આ અમારી ટ્રેડિશનલ આઈટમ છે. લોકો ચટણી યુઝ કરે, અમે એમાં ગ્રીન પીસ નો ક્રશ મસાલો યુઝ કરીએ. અચ્છા, ગ્રીન પીસનો છે, ગ્રીન વટાણાનો મસાલો. ત્રિરંગી ઈદડા તમે ખાસા જોયા હશે, પણ આમાં વચ્ચે ચટણી નથી. આ જે છે વટાણાને ક્રશ કરીને બનાવેલો એમનો ઓથેન્ટિક સ્પેશિયલ જી દાદાના મસાલાઓથી ભરપૂર એવો જે છે અંદર ક્રશ કરેલા વટાણાનો મસાલો છે. આ જે છે ટ્રેડિશનલ ગુજરાતી થાળી છે. લસણિયા બટાકાનું શાક છે, આ ફ્લાવર વટાણા બટાકાનું શાક છે, દાળ છે, ભાત છે, રોટલી છે, બરાબર. હવે તમે જુઓ, આપણે ફરાળી આઈટમમાં વધારેમાં વધારે આપણે શું જાણીએ છીએ કે ફરાળી પેટીસ હોય,
યા સાબુદાણા હોય, આપણે એવું જાણીએ, આપણને એવી ખબર છે. પણ અહીંયા તમને લગભગ એટલી બધી આઈટમ મળશે ફરાળીમાં પણ. તમે જોઈ શકો છો, જો અહીંયા ફરાળી પેટીસ જે છે, ફરાળી પેટીસ, ફરાળી સાબુદાણા વડા, ફરાળી પાત્રા છે, મુઠિયા છે, કટલેસ છે, ફરાળી સમોસા છે, સાબુદાણાની ખીચડી છે, આલુ સિંગની ભાજી છે, રાજગડા મોરિયાની પૂરી છે, મોરિયો છે, રાજગડાની કઢી છે, સિંગ લડ્ડુ છે. તમે મોરિયાની ખીચડી અને કઢી જો ખાશો અહીંયાની, ખૂબ જ સરસ છે. મેં પોતે ટેસ્ટ કરી છે. સિંગોડાનો શીરો છે, બરાબર. મિલી મિલમાં તમને જુઓ, સિંગ આલુની ભાજી, 7 પૂરી, મોરિયો, કઢી 100 રૂપિયામાં મળી જાય છે. અને કોમ્બો ઓફર બી અહીંયા અવેલેબલ છે, જેમાં સિંગ આલુની ભાજી, 6 પૂરી, 1 પેટીસ, વડા અને લડ્ડુ પાત્રા મળી રહે છે. અહીંયા તમે ઉપવાસમાં પણ મતલબ તમને એટલું ઓથેન્ટિક ફૂડ મળે છે અહીંયા, કે તમે આખો દિવસનો ઉપવાસ કરીને જે એક ટાણું આપણે કરીએ છીએ ઉપવાસમાં, તમે અહીંયા ખાશો તો તમે આખા દિવસની જે તમારી અંદર જે આપણે ઉપવાસ કરીએ ને જે ખાલી પોતાઈ જાય ને, તે તમારો તમે ગદગદ થઈ જશો. એવું છે અહીંયાનું જમણ. ચાલો સરસ મજાની જો એમાં શું છે હું તમને કહી દઉં. ઊંધિયું છે, પૂરી છે, તુવેર, લીલી તુવેરની ઘૂઘરા છે, લીલી તુવેરના પેટીસ છે, અને આપણા ત્રિરંગી ઈદળા છે, બરાબર. તો જુઓ, મેં જી દાદાની એક મસ્ત વાળી થાળી મંગાવી લીધી છે. આનો ચાર્જ છે 130 રૂપીઝ. આ ઈદળાને કાઉન્ટ માઇનસ કરીને આપણે જોઈએ. આ ઊંધિયું છે, આમાં જો લીલા લસણથી ભરપૂર, જેમાં ધાણા, લીલું લસણ. જુઓ, આમાં ઊંધિયું પૂરી જે છે તે તમને 130માં મળશે. આમાં મેં એક્સ્ટ્રા આઇટમ્સ લખાવી છે, જે છે લીલી તુવેરની કચોરી, આ જે છે પેટીસ, બરાબર. અને આ જે ત્રિરંગી ઈદળા જે છે તે મેં ટેસ્ટ માટે લીધા છે, કારણ કે ભાઈએ મને ખૂબ જ સરસ રીતે સમજાવ્યું છે. કે જુઓ, આમાંથી જુઓ દ્રાક્ષ નીકળે છે, જોઈ શકો છો તમે, દ્રાક્ષ. અને એની અંદર જે વટાણાનો માવો છે, આને હું ખાવા જઈ રહી છું. તમને ખબર, સૌથી જૂનું જાણીતું ફેમસ જે રીચ ટેસ્ટ હોય ને, તે જ હોય છે. તો આ બધી વસ્તુ તમને છે ને રીચ ટેસ્ટમાં મળશે, રીચ ફ્લેવરમાં મળશે, જેમાં કોઈક એક્સ્ટ્રા અલગથી વધારે પૂરતો મસાલો નહીં મળશે, નહીં કે તમને તરતરથી પેલી ગ્રેવી વધારે તેલવાળું, એવું કશું જ નથી. ઓથેન્ટિક, રિયલ, ક્લિયર જે કહે ને, ક્લિયર ટેસ્ટ મળે છે. રિચનેસ આમાં ભરપૂર છે, ખૂબ જ સરસ. હવે હું ટ્રાય કરું છું આ ઊંધિયું, જે મસ્ત દાડમ, લીલા લસણ બધાથી ગાર્નિશ કરેલું છે. ખૂબ જ સરસ ટેસ્ટ છે આનો, એકદમ હાઈ લેવલનો અને એકદમ રીચ અરોમા છે આની, જે ઊંધિયાની. એટલે લોકો અહીંયા એટલા દીવાના છે. આ સુરતી પાપડી, આ બધા વેજીટેબલ્સ જો, સુરતી પાપડી, લીલું લસણ, અહીંયા અવારનવાર કસ્ટમર આવ્યા જ કરે છે. સારું થયું અમે સવારે વહેલા આવ્યા છે. કેવું પડે, હું એકવાર સલાડ પણ ટ્રાય કરીશ.
ગુજરાતની અસલ જે ટેસ્ટ છે, થોડો સ્વીટ વાળો, જે શાકભાજી અંદર નાખ્યા છે તેનો જે અરોમા, તેની જે ખુશ્બુ જળવાઈ રહી છે એ ખૂબ જ મહત્વનું છે. જો દોસ્તો, જાણે કે વટાણા ક્રશ કરીને નાખ્યા છે, પીસ, ઓકે, તો વટાણા પણ ખૂબ જ હેલ્ધી છે. આમાં જો બધા શાકભાજી આવી ગયા છે. ઊંધિયામાં પણ પાપડી, રતાળું, મૂઠિયા, બરાબર, એ બધાનું બનેલું છે. અને આ પેટીસ પણ જોઈ શકો છો તમે. જો સરસ મજાની લીલી તુવેર, લીલું લસણ, કોપરું, સિંગદાણા વગેરે નાખીને બનાવેલી છે. લાજવાબ. કહેવાય છે કે કિંમતી વસ્તુઓને ખૂબ નાજુક હાથે ટચ કરવી જોઈએ, એવું અહીંયાનું જમણ છે. આજે આપણે ખાઈએ છીએ ને, કશે મોઢામાં વાગતું નથી, પણ સુપર ક્રન્ચી છે અને સુપર સોફ્ટ છે અંદરથી, અને મોંમાં ઘૂલી જાય એવું છે. ખૂબ જ ઓથેન્ટિક. નંબર 1, પૂરી જાણે કે આપણે ઘરે બનાવી હોય, શુદ્ધ સિંગ તેલથી બનેલી પૂરી છે. જોઈ શકો છો, ફૂલેલી દડા જેવી. 130માં ઊંધિયું પૂરી નોટ બેડ. તમારી માટે એક ટાઈમનું લંચ થઈ જ જશે, એનાથી પણ વધારે. ક્રેવિંગ્સ જેને થતી હોય તે આવીને અહીંયા મસ્ત ટ્રાય કરવા જેવું છે. કારણ કે આપણે ઉત્તરાયણમાં તો સ્પેશિયલી ઊંધિયું પૂરી આખી ફેમિલી અહીંયા તમને પગ મૂકવાની જગ્યા નહીં મળે, એટલું બધું અહીંયા હોય છે. હવે મને ખાવા દો. આજે સલાડ છે, કેપ્સિકમ, ગાજર, કોબીજ, રાઈનો સંભારો કહીને સંભારા ટાઈપ સલાડ છે. ખૂબ જ સરસ. જો આ જે છે, જેની માટે લોકો ભાઈ મૂઠિયા વધારે નાખો, મૂઠડી વધારે નાખો, તે છે આ ઊંધિયાના જાન, ઊંધિયાની જાન છે આ મૂઠિયું. ખરેખર જાન કેવું જ જોઈએ. બહુ જ સુંદર, બહુ જ સરસ, આઉટસ્ટેન્ડિંગ. જો ઉત્તરાયણમાં અહીંયાથી લઈને ત્યાં સુધીની લાઈન લાગેલી હોય છે, કારણ કે અમે લોકો આવીએ છીએ દર ઉત્તરાયણમાં, એટલે મને ખ્યાલ છે. તો તમે પ્રી બુકિંગ કરીને પણ તમારો ઓર્ડર બુક કરાવી શકો છો. કારણ કે ઉત્તરાયણમાં શું છે, આપણે લોકો ટેરેસમાં બિઝી હોઈએ, બરાબર, ટેરેસ પર બિઝી હોઈએ છે. તમે બુક કરાવી શકો છો, લાઈનમાં નહીં ઊભું રહેવું પડે. ઓકે, અને ઘસી લાઈન છે અને ઘણા બધા કસ્ટમર તો એકદમ જ મતલબ ફેમિલી ઓરિએન્ટેડ થઈ ગયા છે. અહીંયા ભાઈનો સ્વભાવ ખૂબ જ સરળ અને ખૂબ જ મિલનસાર છે. એના લીધે જેવા લાગો છો, મતલબ એમનો ડોગી પણ તમને આટલું સારી રીતે ઓળખે છે. તમે અહીંયા વર્ષોથી આ લોકો સાથે જોડાયેલા છો? અચ્છા, કેવું છે અહીંયા? પાછલા લગભગ 5 થી 7 વર્ષથી જીદાદાનું ખાઉં છું, અને પહેલા મારા ફેમિલીમાં બી એમની જૂની છે, સિટી એરિયામાં જૂની બીજી શોપ છે, ત્યાંથી મારા ફેમિલી બી ત્યાંથી જ મંગાવીને ખાય છે. ઉપવાસ હોય, લાઈક સવારનો નાસ્તો હોય, ઘણું બધું વસ્તુ મંગાવીને ખાય છે. બરાબર, એવું છે. એમનો ડોગી પણ એમની સાથે એટલો ફ્રેન્ડલી અને એટલો લવેબલ છે. અહીંયા બેન ખાસા વર્ષોથી આવે છે. બેનની વાઇફ પણ ખાસી પોઝિટિવ છે. મને ખૂબ જ આનંદ થયો તમને મળીને. તમે ખૂબ જ જોલી સ્વભાવના લાગો છો. ખ્યાતિ ભટ્ટ, ઓકે, અહીંયા જ રહો છો કે? અહીંયા અડાજણમાં જ રહું છું. અચ્છા, અહીંયા અડાજણના જ રહેવાસી છે બેન. સ્વભાવ એકદમ હેપી જોલી ટાઈપનો છે. અહીંયા આવીને એમનો ડોગી સાથે પણ ખાસી મસ્તી મજાક કરે છે, અને આખું ફેમિલી લઈને આવ્યા છે અહીંયા ખાવા માટે. તમે જોઈ શકો છો, વર્ષો જૂનું હોય એને કોઈ નામની કે કોઈ પહેચાનની જરૂર નથી હોતી, બરાબર છે.
એટલે હું તમને કહું. અને જો હા બીજી એક વસ્તુ કે અહીંયા ફરસાણમાં જે છે તમને પાર્સલ પણ ખાસું બધું મળી જાય છે. અહીંયા તમને પેકેટ ફૂડમાં પણ મળી જશે, જેમ કે ફરસી પૂરી. તો ફરસી પૂરીના 4 ફ્લેવર છે. અહીંયાથી સ્ટાર્ટ કરીએ આપણે. આ જે છે મીઠી પૂરી છે, ફરસી પૂરી ક્રિસ્પી અને ખૂબ જ ખસ્તા છે. આ જે છે તે જીરા ફરસી પૂરી છે મીઠવાળી. અને આ જે છે એ આપણી મસાલા પૂરી છે, મસાલા ફરસી પૂરી. બરાબર. અહીંયા વણેલા ગાંઠિયાથી લઈને એટલા સરસ છે, મારે તો ફેવરેટ છે વણેલા ગાંઠિયા. વણેલા ગાંઠિયાથી લઈને આજે સિમ્પલ ગાંઠિયા, તીખા ગાંઠિયા, નાની ઝીણી સેવ, બરાબર, કણી, અહીંયા જુઓ મુઠિયા, શક્કરપારા, અહીંયા જે છે વટાણાનું સિંગનું ચવાણું, જલેબી, અહીંયા મસ્ત વાલી કચોરી પણ મળે છે. અને અહીંયા જુઓ પિકલ પણ આપણે ખજૂરનું પિકલ કાફી સ્પેશિયલ લાગે છે, 40 રૂપિયાનું જ છે ખજૂરનું પિકલ. જુઓ અહીંયા સરસ મજાના લસણનું અચાર પણ છે. અહીંયા અલગ અલગ વેજીટેબલ્સના અથાણા પણ. અને અહીંયા જુઓ તમને પાપડી બધું મળી જશે અહીંયા. ઝોમેટો તરફથી અહીંયા સ્ટાર પણ મળ્યું છે બેસ્ટ ઇન બેસ્ટ ગુજરાતી સ્નેક્સમાં. તળેલું છે પણ બનાવવાનું